હવાની અડધી વેરા આ એરંડામાં ફરેમાં થાકી નહીં કૂતરો મળતો નહીં ભૂંડ મળતો. આ એરંડા તોડીને જતો રહીશ શું કરવાનું? અને એક તો ઘરનું ટેન્શન બહુ છે યાર. મારા છોરાને હગાઈ થતી નહીં અને મગજ કોમ જ નહીં કરતું. શું કરું? ઘણી હેતી છે, ઘણો રૂપિયો છે, હું કોમનો પણ કશા કોમનો જ નહીં. અરે ભાઈ હું કહું કયો તમે યાર મારથી નેના છો તો તમારા છોરાને લગ્ન થઈ ગયું છે. હું તમારથી મોટો તો મારા છોરાને હજી હગાઈ થી નહીં યાર. હું કહું કયો તમને ભાઈ મોટા છો પણ આજે નેના મોટો મોટી વાત કરું છું પણ તમે જીવનમાં ખાલી રૂપિયા જ કમાયા છે. તમારી વાત સાચી છે પણ રૂપિયા તો કમાવા પડે કે. પણ રૂપિયા અંગાથી થોડી ઇજ્જતે કમાવી પડે. ના તો તમે કદી વ્યવહારમાં જ્યાં છો, ના કોઈના લગ્ન પ્રસંગમાં બેઠા છો, ના કોઈ 4 જણા વચ્ચે ઉભા રહ્યા છો, ના ગોમની કોઈ સભામાં બેઠા છો. સાચી વાત છે તમારી. હું વ્યવહારમાં જ્યો જ નહીં અને મને હાજ કહું ને તો વ્યવહારમાં શું કરવાનું હોય છે મને ખબર નહીં પડતી પાછી. પણ છોક બેઠા હોય તો ખબર પડે યાર. પણ એના ભાઈ શું કરીએ કે અમે ભૂલ થઈ ગઈ થઈ ગઈ. અને બીજી વાત તમે કરી રૂપિયોની, તો રૂપિયા કમાવા જીવનમાં જરૂરી નહીં, થોડી ઘણી ઇજ્જતે કમાવી જોઈએ. અત્યારે આપણે મેં મોટી વાત કરું છું પણ અભિમાન નહીં કરતો. ગોમના 4 જણા વચ્ચે જે ઉભા રહીએ ને એ આપણા રૂપિયા જ છે. સાચી વાત છે ને ના ભાઈ પણ અમે ભૂલ થઈ ગઈ. અમે ભૂલનું નિવારણ તો લાવવું પડે કે કોક કરીને તમારો મારો છોકરો છે તમારો છોકરો છે કે યાર. પણ નિવારણ એવું યાર શું લાવીએ? તમે ના માતામાં માનો, ના દેવમાં માનો, ના વ્યવહારમાં માનો, ના 4 જણાની વાત સાંભળો. સાચી વાત છે પણ હું ભૂલ થઈ જાય માણસથી ભૂલ થાય, ઢોરથી તો ભૂલ થાય ના કે. સાચી વાત છે. તમારે નિવારણ લાવવું હોય તો આપણા પાસે રસ્તા ગણાય છે. તમને જે યોગ્ય લાગે એ રસ્તો આપણે કાઢીએ. આપણે એવું કહો ને ના ભાઈ સર નહીં તમે કહો કે આપણે મંજૂર છે, જે કહેતા એ કહે આપણે મંજૂર છે. તો પછી શું કરીએ? એમાં તમારે સમસ્યા આવું છે એ તો કીધી ના યાર તમે. અરે કીધું નહીં યાર તમને મારા છોકરાને હગાઈ નહીં થતી એ. હગાઈ નહીં થતી. હવે સારું તમે કોઈના વચ્ચે ઉભા રહ્યા નહીં તો કોક તમને હે ને કન્યા હાલત. સાચી વાત છે. મેં વ્યવહારમાં જ્યાં જ ગયો તો કન્યાએ મળી જોત અને છોકરો અત્યારે લગ્ન થઈ ગયો છોકરાનું મારા. વિચારીએ હવે શું વિચાર છે. તમે કહો એ આપણે દેવગતિ દુઃખ છે કે બીજું કોઈ દુઃખ છે એ જોડાવવું પડે. દેવગતિ દુઃખ જોવડાવવું હોય તો આપણા પાસે કોન્ટેક્ટમાં ભૂવા છે તો તમે કહ્યા તાને બોલાવી દઈએ આપણે. આપણે હોજ બોલાવી દો. હો જુમ્માનું તો યાર ટાઈમ જ છે પણ તમારે ગાયો બે હો છું. સાચી વાત છે તો ભૂલી જ ગયો તો હું. આપણે એવું હોય કે તો કોન્ટેક્ટમાં છે કે તો અત્યારે જ બોલાવી દો. આપણે કુવા પર બોલાવી દો. મંદિર છે કે કરીને. હા તો હું ફોન કર્યો અને આપણે કુવા મંદિરે બોલાવી દઈએ અત્યારે. હાર તને હેડો આપણે મંદિરે જઈએ. હારું હેડો ચલો. હારું આપણો કુવો તો પોકી જાય. હા પેલા ક્યાં ફોન કરી દો તે આપણે કુવા જઈએ અથવા મંદિરે જઈએ અને આપણે તૈયારી કરી એટલે મેં આવી જાય. હા તો ફોન કરી દઉં હું. દૂર નાચ નહીં કે રે પાછા. ના ના બાજુના ગામના જ છે આપણો. એવું છે એમ. હા તમે ફોન કરી દો તમે. હેલો. હલો. હા બુઆજી. હા આપણે થોડું કોમ હતું અત્યારે નવરા છો તમે? અરે હા બોલો મિલનજી. ઘણા તને યાદ કરે ને યાર તો એ તો બરોબર એવું છે કે. અરે તે ચિંતા ના કરતા. આપણા ગાયક યાર ભાઈ ભગવાનની તો વાત જ ના થાય યાર. ઘરે જોણે કે સરસ્વતી બે હોય એવો તો કંઠે સુર યાર હોવાના તો ભલે ભલે કઈ વાંધો નહીં યાર. ચિંતા ના કરતા યાર. અરે તમારા માટે યાર તે કેવાય કરવા તૈયાર છે યાર. ચિંતા ના કરતા યાર. બરોબર ભાઈ. હા કશો વાંધો નહીં. આ બસ અમે ખેતરમાં આવ્યા હતા હોય કે થોડું ગાય વાય ચડાવતા હતા મારા ભાઈને બધા. હા તો આવી જાઓ ને આપણે કુવા આવી જાઓ. કશો વાંધો નહીં. જય માતાજીની. હા 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 આવું છું ભાઈ. બરોબર. એટલે જગા શું કરું છું? તમે તો સોય જવાય નહીં દેતા, કોઈ સોરા પાણે નહીં જવા દેતા, અને કોઈનું પ્રસંગ હોય તો જતા નહીં, પણ મને નહીં જવા દેતા તમે તો. હા તો વાંધો નહીં. આપણે ચોકન ની આવે ચોકન પેલા બુવાજી ની આવે છે કે એટલે બે હવાન છે આપણે કેવાય વાત કરવાની છે એટલે નેડ. ભાઈ તો એક જગ્યાએ જવાનું છે આપણે. શું જવાનું? એક આપણે એવા સંબંધી છે સારા એવા વ્યક્તિ છે અને એમનો ફોન આવ્યો છે કે થોડું કોમ છે દેવ પ્રગટનું છે એટલે જવા જેવું છે એમ. અને એ બોલાવો ને આપણે ના જઈએ તો કેટલું ખોટું લાગે યાર. એટલે તમારે એકલા જ ના ના યાર તમારા વગર હું અધૂરો છું ને યાર.
હારે હું હા ને. આપડે હું ને ફોન લગાવું હા ગાયો ધોરણ રાખે ને કે પછી ગાયો અહીંયા પછી હા કશું નહીં આપડા ગોવાળિયા જેવા તો મને છે ચિંતા ફૂલ્યા કરે તે ફોન કરી દો હું ફોન કરી દઉં છું લાકડી અહીંયા હા ઓય ઓય મૂકીને જ જઈએ આપણે ઓહો હું ફોન કરી દઉં છું કે હેઠ લાકડી પડી છે અને ગાયો તો છૂટી પડી કશું વાંધો નહીં હા એટલે કંપની વાળા અત્યારે હોતા છે કે હેલો હા ના આવીએ છે ઘેર જ છે કે હા આપણો અબલી વાળો કૂવો છે કે હવે તો એ ઢાબ પર ગાયો ચાલે છે આવી જઈ ત્રિકંડે અમારે કઈ એક થોડું એક ભાઈને પરિસ્થિતિ કોઈ એવું કોઈ કારણ છે આ બહુ હજી એ વાત કરી આપણને ખબર નહીં પણ તું આવી જાય બધું પૂછના પછી કરીએ છીએ તું આવી જાય અમે નીકળ્યા છે એ હારે આપણે તાને ફટાફટ જઈએ આવીએ મિલનજી કેવું મજામાં આવો મજામાં રોમ રોમ રામ રામ જય માતાજી જય માતાજી કેવું છે જય માતાજી. બસ તમારી દયા યાર હું આવું પર તમારી અમારા પર દયા આવી યાર ના ના પેલી તો માતાની રખેલ માતાની દયા ખોટું ના કહેવાય સાચી વાત રખેલ માતાની આવો આવો બેહો તો આ માટે યાર ગાદી લાયા પણ નવી ગાદી લાયા છે આ ટ્રેન્ડિંગ ગાદી છે કશો તો નહીં તમારા માટે આપણા ઘર જેવું જ છે આપણે તો કોઈ એટલા બધા મોટા તો છીએ નહીં તમને ખબર તો સર હા એ તો યાર તો તમારી ભાઈ. ખબર છે. હા બહુ અજબી હતા બેહો મોટા ભાઈ ભત્રીજા હા તું જા ઘેર આપડે અને બુઆજી માટે ચા અને નાસ્તો લેતો આય હા અરે કશો તો નહીં લાવો યાર ચાલે યાર ના તમારા ના યાર તમે અમારી તમે ઘરે આયા છો આવ્યા ને યાર અમારે નાસ્તો ચા નાસ્તો તો કરાવવો પડે એ માં બોલો મિલનભાઈ કેવું છે કેમ બસ તમારી દયા ભાઈ હા અમારી નહીં માતાની દયા છે યાર હું કેવું તમારી છે એટલે માતાની અમને ઓળખે નહીં ભાઈ આપણા ભગવા મગનના માસ્ટર એવા હા કલાકાર યાર તમે ઘણા દાડે દેખો ના યાર એક વખત મુલાકાત કરાવી હતી ખબર છે કે હા એ જ તું ઘણા દાડે સાહેબ મળ્યો એ કહેતા કે આજ તો ભાડાવું છે એમ. સારું તમારે કર્યું, સારું કર્યું. તમારું નામ લીધું ના તો તૈયાર થઈ ગયા હું વાત કરું ખરેખર ખરેખર ભાઈ નિયાળા ભાઈને ફોન કઈ બોલી દીધો કે ભાઈ તું આ ગાયો ચાર આજે તો જવું પડે મેળ નહીં પડે નકર. તો જેનો ભાવ એવો કાવ હા 100% હા સાચી વાત છે તમે મારું મન રાખી રહ્યા પૈસો ઘણો હોય પણ ભાવ ના હોય કને પગના મિલી ના, હાય, 100%. સાચી વાત છે પૈસો મોટો નહીં પૈસો મોટો નહીં પૈસા કરતા માનવતા મોટી છે હા 100%. ખમા 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 તને બોલો મિલનજી કોઈ કેવું છે તમારું જે કહેવાનું છે માનું કહેવાનું છે એવું છે જો માં આ તો બધું નિવારણ કરીને જહે બરોબર આ લગન નિવારણ માં કર્યા વગર મળતી નહીં જે હોય આ શું કહેવાનું રાખજો આ શું હોય તો આ શું કહેવાનું અને ખોટું હોય તો ખોટું કહેવાનું હું કેવું સાચી વાત છે ને હા બરોબર બરોબર આપણે માતાથી તો મોટા છીએ નહીં બરોબર લે આવો આવો મારા ચંદુબાના કડે રમનારી રખેલાઓ વેડા લઈને આવજો વેડા બનાવી જજો રખેલાઓ રખેલ કોકના ઘરનો દરવાજો ઉગારો કર્યો તે તારો નમો રાખ્યો રખેલ કમાતન આવેલ પાંચ મહેમાનોનું બધું રખેલના રામ રામ છે ભાઈ વાહ વાહ હું કહું છું હા ભાઈ વાહ વાહ બાકી હે મિલનજી હા કે ભાઈ મને એવું દેખાય છે કે ભાઈ તમારા મોટા ભાઈના ઘેર ઘણું એવું દુઃખ છે હું કહું છું સમાં હાસુ સાચું સાચું હાસુ હોય તો હાસુ કહેજો અને ખોટું હોય તો ખોટું કહેજો સાચું સાચું ભલે ગવૈયા ગાદાન હે મારી રખેલા ના મળી હોત તો અમારું શું થોત રખેલા ના મળી હોત તો અમારું શું થોત દલાડાની વાત રખે તો કોને જઈ કોત ભલે ભલે એ મારા ખેલ
આ ભાઈ ને મિલનજી જો આપણે બોલાયા છે તો એવું નોમું રાખજે. ખરું ખરું. એના ભાઈ ને કહતો કોઈ આપણને જી ખબર નહીં કે કઈ વાતે કોનું દુઃખ છે. ભાઈ હું શું કહું છું ભાઈ, માતાને ખબર પડ્યા વગર કોઈ વાત નહીં રહેવાની નહીં, બરોબર? માતા તો બધું જોણે છે. હું કહું છું ભાઈ તો માતા છે તે જોણે ખાય એવું કેવું છે મિલનજી? જોણો જોણો. આપડા મોનવીન જેવું હોય ખાધું ને થૂકી દીધું હા સાચી વાત. મસાલા જેવું છે. આ મને ખબર પડે ના. હા. હસું તમારી વાત બધી લાખોનાની છે. માતાને બધી ખબર છે ભાઈ, કેવું પડે નહીં. માતા બધું જોડીને મિલી છે. હું કહું છું આજ રમવા ઉતળી મારી રખેલાઓન, આજ રમવા ઉતળી આજ રખેલ આવન, આજ દુખિયાનો દુઃખ તું દૂર કર. હે ગાવ કે હું શું કહું છું, હા તું જે કહે છે ને એ હાસું હાસું કહીશ, બરોબર? હું દુઃખ કાઢવા જ આવીશું, બરોબર? હા હું શું કહું છું કે ભલે આ ભાઈ માનતા નહીં, બરોબર? દેવી દેવતાઓને માનતા નહીં, સાચી વાત. બરોબર? હું શું કહું છું, હાસું હોય તો હાસું કહેજો ભાઈ, બોલતા રહેજો, બરોબર? સાચું સાચું માં. બરોબર કે નહીં કોઈને કોઈ ગણતા નહીં, કોઈ વ્યવહારમાં જતા, બરોબર? શું કહેવું? સાચું. અને ઘર વગર કોઈ આવ્યું હોય ને તો નહીં કોઈ સપટી પાડીને કોઈ હાલતા નહીં, બરોબર? જેવું હોય હાસું કહેતા જજો ભાઈ, બોલતા રહેજો, બરોબર? સાચી વાત છે માં. એવું ના થાય કે માતા કોઈ ખોટું બોલી ગઈ, બરોબર? હું તો જે હોય એ હાસું બોલવા માંગુ છું, બરોબર? સાચું છે તો માં. નહીં કોઈના વ્યવહારમાં જતા, નહીં કોઈના પ્રસંગે, નહીં કોઈના વળતા વળતા, બરોબર? અને જે હોય એ હત્યા કહેજો, બરોબર? ગા કે ગા એ માડી તારી આગેવાનીમો અમે હાવ ચોણ્યા, તારી આગેવાનીમો અમે હાવ ચોણ્યા, તું એ અમને આટલા સુધી ચમના લાયા. ગા કે દોઢ પગડ મારો સમા છે માં. બા કહેવાનું બાકી નથી તો કહેજે મારી. હજી ભાઈ. ઘણું પડ્યું છે. હું કહું છું કે કહેવાનું તો ઘણું બધું છે, બરોબર? કહેવાનું તો ઘણું બધું છે ભાઈ. મિલનજી હું કહું છું કે તમારા ભાઈથી બહાર હચકાતો હોય, ઊંચો થતો હોય તો હું એક વાત નાખવા માંગુ છું, બરોબર? હું કેવું ગાવ ક્યાં ગા મારી હું ઘડી ઘડી ગા ગા કર. તું કોક તો કે તાણ કોક ગઉ ગઉ શું કેવું છે? કાપ સાચી વાત. આ ધણીને એમ લાગે કે માં બોલી ને ગાય કે ગાધ્યું તો કોક ઈમે થાય કે ચાલ ગાયનું પરમણ આલ્યું. પોરમાનું તો હું આવીશું તો હાલતી તો જવાની જ છું, બરોબર? તો માં એનું દુઃખ કે પછી હું ગાવાનું ચાલુ કરું માં. તારી પણ એના વાત. દુઃખ વગર તો મને મૂઠાની જીભ ઉપરતી નહીં. એનું દુઃખ એટલું જ છે કે નહીં એ કોઈ વ્યવહારમાં જતું, બરોબર? હા એ તો ઠીક વાત છે, બરોબર? પણ એનું દુઃખ એટલા નડતર છે કે નહીં ને સોરાની સંબંધ થતો. સાચી વાત. સાચી વાત છે ખોટી વાત છે? સાચી વાત છે. હાચું હોય તો હાચું કહેતા રહેજો અને ખોટું હોય તો ખોટું કહેતા રહેજો, હા. બરોબર? કે એના ભાઈના સોરાનો સંબંધ થઈ ગયો, લગ્ન એ થઈ ગયું અને તારે એનો ઘર વાકરો થઈ ગયો, બરોબર ને મિલનજી? સાચું. સાચું બોલશો તો? સાચું. બસ હવે માં. બરોબર? તો એટલો વાત હોય ને અટકોણી છે કે મારા ભાઈનું થઈ ગયું, બધું પૂરું થઈ ગયું અને મારું શેમ થતું નહીં મારા ભાઈના પાસે રૂપિયો નહીં કોઈ ખાસ કમાતો, બરોબર? અને મારા પાસે બહુ રૂપિયા છે. હાથું હોય તો હાથું કહેજો હાચું, હાચું. અને ખોટું હોય તો ખોટું કહેજો, બરોબર? હું કેવું છે કે હું ગાવ કે ગાહે ડબુ એ માડી રખેલ તમે બોલો ઈમો કોનાનું બોલો છો? ગરદણી હારતો નહીં કોક હરખું બોલો ને. કે હું શું કહું છું હા રખેલ. કે આ ભાઈને ઘેર એ દુઃખ છે હા માં. કે એના છોડાનો છે ને સંબંધ થતો નહીં. આ ભાઈને કે ઘણા રૂપિયા કમાવાના, બરોબર? નથી એના ભાઈ જેટલા કે નથી કોઈના જેટલા કમાવાના, બરોબર? ઘણા બહુ કમાવાના, કુટુંબમાં બધાથી બધા રૂપિયા કમાને હોય તો આ ભાઈ કમાવાના, બરોબર? માં ભાઈને થી ઇજ્જત કમાઈ છે, બાજુવાળા ભાઈને કોઈ કમાણ્યા નહીં. એ તો મને બસ ખબર એ છે. બગાડતો ને બગાડતો જ રહ્યો છો ભાઈ. ભાઈ હું શું કહું છું, કોણે જીવનમાં રૂપિયા જ કમાય, બરોબર? ઇજ્જત કમાઈ નહીં, બરોબર? સાચું. હાચું હોય તો હાચું કહેજો, ખોટું હોય તો ખોટું કહેજો, બરોબર? કે ભાઈ આ ભાઈથી જોવાતું નહીં
કે મારો નેનો ભાઈ હતો બરોબર. તો એના છોરાનો સંબંધ થઈ ગયો, લગ્ન થઈ ગયો ને આજે ઘર વાકરો કરી રહેશે બરોબર. હાચું હોય તો હાચું કહેજો, સાચી વાત ખોટું હોય તો માં ખોટું કરી કરી કહેજો, આ બરોબર? શ્વાસ ના લાય મારી જો બસ માં માં છે તો હાચું બોલ્યા વગર રહેવાની. બસ માં એ તો હું કહી દે માં તારો વાજિંદર હંગ ગાદી જ લઈને આવી તું હું હા હે તો હા 100% હા છે પણ તું મારી પણ એવી ટેકાલ કો તો પછી દુઃખનું નિવારણ હા ગમે તે તું જલ્દી કર કે મારી એના અંદરની આત્મા એવું કે છે એની અંદરની આત્મા એવું કે છે ભાઈ. આ બહુ ખોટો છે ને ખોટો 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 મારી રખેલ તું ખોટી ભાઈ, પડશે ભલે તારું તું એની બોલા આત્મા એમ છે તને. કહેતી હોય, પણ માતા તો બધું જોણે છે. પણ માં જોણતી હોય તો કહી દેતા નહીં ના જે આ જે માણસ જો એ ભાઈ એમ કહેતો હોય ના મોઢે બોલતો હોય કે માં મારે જે થઈ ગયું એ થઈ ગયું, આવું મારું આનું પરમાણું જોવા છે એટલે તો મેં એને ખમ્મા મજાને કરીને મિલી ના દે તો વાત પતી ગઈ ભાઈ. હાથ ચાલે માં એનું પરમણ લેવા છે એને એનું પરમણ માંગે છે તું એનું પરમણ આલે એ તે મને પેલા ભાઈ હું તો એનું દુઃખનું નિવારણ કરી શકું, એનું હું બીજું કોઈ કરી શકું નહીં. એને હું માર્ગ આપું, એને માર્ગ એને દોડવાની ની જવાબદારી છે, બરોબર. રસ્તો હું બતાડું બરોબર, બધું તો હું પૂરું કરી શકું નહીં બરોબર. છે આજથી લઈને છેટ સુધી મારો એના ઉપર હાથ જ છે બરોબર. અમે એને આગળ શું કરું એનું નિવારણ તો હું એને રસ્તો આપું છું બરોબર, પણ એને શું કરવું છે એ એને વિચારી લેવું પડે બરોબર. અને બોલતા રહ્યો તો બોર વેસો હોય, ખબર છે ને? એ તો બોલતે તો બોર વેસો હોય બરોબર છે. મારે બોર તો ઘણો વેસ હોય છે બજારમાં અત્યારે બેઠા બેઠા બોર વેસ હોય છે એ બોર થી કોઈ ભાઈ. મતલબ નહીં પણ અને માં ભાઈ તું હું કેવું છું માં હું કેવું છું કે માતા આવી છે બરોબર, તો માતા એકલી બોલ્યા કોઈ મેળ પડે નહીં, હોમિયા બોલવું પડે. માતા તો બધું હાસું જોણે છે, ખબર છે, બધું જોણે છે. પણ હોમાવાળો માણસ જ એમ ના કે માં મારું આમ કરવું છે તો એને કરે ભાઈ. આ માતાને હોમાઈ ના કહેવાનું હોય બરોબર, તો એ માતા એના સોરા બરોબર ગણે છે તો એ બરોબર. હા તાર તું આવી છે મને એ વાત નો દોડાય ભાઈ દોઢ લેવા વાળા ભાઈ બધા દોઢ લેતા રહે. અડધું ગવાઈ ગયું બરાબર. કાન લગન દોઢ ના આવું જો ભાઈ હા ના હું તમને દોઢ ને માતા એ અરે રીતે દોઢ ના. આલવા બેસી માતા તો ખબર છે કે ભાઈ બધું પરમાણુ આપવા માટે તૈયાર જ છે પેલી બરોબર, એ કદી પાછી પડી નહીં બરોબર. એના મનમાં વેમ છે અને એ વેમ એને કાઢ્યો બરોબર. તેના વેમની દવા તો આપણા કોઈ ના પાંચ છે નહીં, પણ માતા લાવીને માતા લાવે એટલે હા હાલો માતા વેન હાલો ને તો હાલવાનું જ માં વેન એકલો જ હાલવાનો છે વેમને દોડ કીધો સર તો દોડ આલે વગર દવાની નહીં બરોબર. ભાઈ હું કેવું છે સર કે નહીં? એ માં મારી ઘણી ભૂલો છે માં મારી ભાઈ તારા મનમાં વેમ હતો બરોબર છે, સાચું માં અને વેમની કોઈ દવા નહીં એ તો બધા જોવાનું છે બરોબર. પણ હું શું કહું છું કે હું આવી છું તો હું એનું પરમાણુ લાયા વગર મૂકવાની નહીં બરોબર. શું કેવું છે કે ભાઈ તારા છોરાનો સંબંધ હું 21 દારાની ટેકી આપું છું. શું કહું છું ભાઈ? બરોબર છે ને? લાયો મારી એક વાર ધાવ હાલ તણે એવો સાચી વાત છે માં. મારી તારી ટેકી પડતી હતી એક વાર ધાવ લાય તાણે હમ. બાના એ વેણ જવા ભાઈ હું કહું છું મારી કોઈ કહેવા માંગે છે તું કહી દે ભાઈ કહેવા તો ઘણું માંગુ છું. તો કે મારી હમ. તારે થોડું કઈને વળી નહીં તારે જવામાં. કોની લાજ આવે પેલા મારી નિવારણ લાવવાનું છે આપણે કાકે કહું પડે યાર, માતા વરસે હે માડી રખેલ માં હોનાનો ડાકલો ને રૂપાની હે હોનાનો ડાકલો ને રૂપાની હે હવા હો ડાકલે માતા મળે ભાઈ, હવા હો ડાકલે ભાઈ, હું રખેલ મળે હા માં. કે કોણ તો હું પરમાણુ આને વગર દવાની વાહ વાહ સાચું માં બરોબર. એ તો ભાઈ હું કહું છું કોને મેં 21 દાડાની ટીકી આપી હતી બરોબર. માજી આલી નહીં તું ભૂલી ના પર તમારો દોઢ આપણે તૂટ્યો તૂટી તો જશે. બરોબર. હા. હું શું કહું છું કે આપણો દોઢ તૂટ્યો તો બરોબર, દોઢ તૂટ્યો નતો એ તો મેં તોડ્યો તો બરોબર. આમાં તોર્યો હતી નું એ કહેતા અને એનું મેં તમને કારણ કીધું તોડ્યું હતું માં. હા કે જો કારણ કીધા વગર નહીં વળવાનું માં. જો હા કારણ કે હું દેવગન તું હું શું કહું છું કે તમે એક વખત મારી એ અગરબત્તી નહીં કરો ને
તો મને પોહાય બરાબર. પણ તમે તમારા મા બાપનું બરાબર કે તમે તમારા મા બાપની સેવા કરો ને એ જ મારા માટે અગરબત્તી બરોબર છે, મા બરાબર? બાપ તો ઉંમર તો જોઈ અને ચોથી મા બાપ રહે એમ. હું શું કહું છું આજની વાત નહીં કરતો, ઘણા વર્ષોની વાત કરું છું કે હા, જ્યારે ઘણા. હતા બરોબર તને એમ મિલનસિંહે એને તો એને સંભાળ્યું બરોબર. પણ ભાઈ આ રૂપિયાની લાલચમાં આવી ગયો તો શું કહું છું સાચુંમાં કે રૂપિયા જ કમાવા છે બસ. ઓનો બીજું કોઈ દેખાતું નતું. સાચુંમાં એને જીવનમાં એનું બૈરું જીવ બરોબર. તો શું કારણથી જીવ ખબર છે તમને? એ ભાઈ માતાને ખબર અમને ખબર ના હોય. હું કહું છું અમે તો ભાઈ કે એનું બૈરું જીવ તો એનું કારણ પણ હતું. પકડ લે દોડ લે મારું ફોનમાં આવતી છે. બરાબર? તો હું આનું એક કહેતી તો જવાની છું બરોબર કે મારી કે ભરું ઓને- છે તું કે ઓને નહીં ઘરમાં ધોણાની કે નહીં મા બાપના આ છે બરોબર. ઓને તો માત્ર ને માત્ર રૂપિયા જ જોયા છે. હું કેવું છે ભાઈ? મારે રૂપિયા જોવા પડે અત્યારે દિવસ એવા થઈ ગયા છે પણ કોઈ ઓને હાસવ્યું કોઈ નહીં. ભાઈ હું કહું છું જિંદગીમાં રૂપિયા તો કમાય મળી બરોબર. જો હાથ પગ હાચાય ને તો બધું કમાઈ આપવાના છીએ બરોબર. પણ ઘરનોની સેવા એ કરવી જરૂરી છે. મા બાપે આપણો જન્મ આપ્યો છે તેનો- બધી વાત સાચી માં. બરોબર. ગોડો ગેલો ગમે તેવો છે. જે થઈ ગયું છે થઈ ગયું હજી છે. તો માં પાછળનું ગાવા ના બે હવે એ થયું એ આગળ થયું. નવો જો દાડો નહીં માતા બે વાતમાં. હા તો મૂળથી લઈને આખું એક નિવારણ ના લાવે તો વાત પછી પણ માં નિવારણ બધું જે પણ તમે કહેતા હોય તો હવે હું- માં બધી વાત એક બાજુ આ ભાઈને દેવગતિ દુઃખ છે તો ભાઈ. પછી એના મનનું દુઃખ છે. એના મનનું એ દુઃખ છે એનું બધું વ્યક્તિત્વ રીતે દુઃખ હતું બરોબર. દેવનું તો દુઃખ હતું નહીં બરોબર. હા માં દેવનું દુઃખ નહીં એ વાત સાચી છે બરોબર પણ ઓને છે ને તું કે કયા પગલે હેડું ને કયા પગલે ના હેડું એ તો હું આવીશ તો તમે કહેવા વગર રહેવાની તો માં કે રસ્તો બતાય માં. બરોબર. શાણી કે માં બરોબર. તો આને માત્ર ને માત્ર એક જ કામ કરવાનું છે બરોબર. મેં એને 21 દાનની ટેકી આપું છું કે તારા સંબંધ થોડાનો થઈ જાય બરોબર. પણ આને એક કામ કરવાનું છે બરોબર. બોલોમાં કે કોઈ તારા ઘર ઓગણી આવે માગવા વાળો બરોબર. હું શું કહું છું તો એને આલ્યા વગર પાછો ના મોકલતો ભાઈ. સાચું હું કહું છું મુઠ્ઠીથી મુઠ્ઠી દોણા આપવાના ભાઈ. બરોબર. મેં 21 દાનની ટેકી આપવાની વાત કરી બરોબર. મેં દોઢ આપે મારો દોઢ તૂટે બરોબર. ને ભાઈ પકડ દોઢ. બાબા ધાવો છો સમાં. સમાં ભાઈ હોય તો હોય કે જો ના હોય તો ના કહેજો બરોબર. હા માં એ તો છે ભાઈ એ તો માતા મેં જૂઠી તો ના લે. પાડતા તમે હું કહું છું માતા હા ના માં અમે તારો પાર ખોલી ના મેસો છે બરોબર સાચી વાત. તું મને ડાળે છે તું અમને માર્ગ બતાવ તારો પાર ખોલી ના મારે શું કરવું છે ભાઈ બરોબર. હમ. તો હું કહું છું દોઢ આવી ગયું ને આપણે. તો માતા ને ખબર હમ. ભાઈ ઈ માતા આલ્યો છે ને મેં. માતા તો હા. ખબર જ કાઢી છે કેવું પડે નહીં બરોબર. માં તું આ કપસ તો હમ. શું છે ખબર છે કે આ બધું મારે પારખવું થોડું તો પડે ભાઈ બરોબર. મારે તું પારખ આ બાજુ ના ને આ બાજુ ના તું પારખ હોય તો આ બાજુ પારખ ભાઈ એને મેં ટેકી આપી 21 દાડા બરોબર. એને 21 દાડામાં હું સંબંધ ના કરી દઉં એના સોરાનો તો વાત બધી જ ભાઈ મારે ધૂનું નાખો હું મારા ભાઈનો, હા, બરોબર. હા. શું કેવું બરોબર. હા. અને ભાઈ હું કહું છું કે હું જે માર્ગે તને પુરાવું એ માર્ગે તારે હેડવાનું છે બરોબર. સાચુંમાં એ તારી જવાબદારી આવે છે બરોબર. માતા તો આગળ હશે ને પાછળ હશે ને બધો છે બરોબર. એ તારી જવાબદારી આવે છે બરોબર. હું કહું છું પણ માં શિયા માર્ગે ડાળું છું તું. એનો મારે એક જ તો માર. બે- મારા એને તો કેવા? રૂપિયા બહુ કમાણ્યા પણ અમે માર રૂપિયો મેલ એક સાઈડ ફેંકી દે રૂપિયો હું કહેવા માંગુ છું તારા મારા ઉપર આવી જાય હું કહેવા માંગુ છું બસ માં દુનિયાની હું વાત કહેવા છોડ દે તું રખેલ હું કહેવા બસ બીજું ના કામા અહીંયા ગાયેલું કોઈ તારું કોમનું નહીં ભાઈ હોબરો ને ગયા ગયા હું આવીશું તો હું કહેવા વગર જવાની નથી લાય ભાઈ. તાણ મારી બે પોતની કલમ હાલતા ને કેવું હોય. હા માં. ભાઈ આજે તમે મારો દોઢ લેવા મોગ્યા છો એવું લાગે છે હા તું આવડી ઉતરે તું કરીએ તાણે ભાઈ લાય પોતની કલમ લે મિલન છે ભાઈ બકરો અજબે ના કમાગ. માં ભૂલી જેમ પડશે માં બોલી પડતી નહીં માં માણસો જતી તાઈ રહી. છે એટલે માં એટલે શું કરે યાર. હા શું છે એ ભાઈ ને તો ભાઈ અમારે ખબર નહીં પડતી.
બે વધાવા છે માં ને એક વધાવ મારા પાસે છે ભાઈ. જતરી માં કેમ આમ હું એના દખી છે એ કેમ આમ હા કલમ સમજાઈ માં. કલમ જેમ જી તારી રાખે ભાઈ એના મનમાં વેમ છે કે હું હાથી નથી. શું કેવું છે ભાઈ? માં ભાઈ ઉપર નાય માં હું શું કહેવા ભાઈની માંગુ? વાત જ ભાઈ નહીં તો તારા માં. ગાડી નમી ગયો છે માં એને પૂછી જો એને મનમાં શક નહીં. માં એ ભાઈ તો કમ્પ્લીટ થઈ ગયો તું ગાયો તું કે જીમ રમે છે પણ દેખાવે. માં આજે તું તો હવે બોલી ત્રણ બોલી. લીધો છે આજે તીજેમ રીહમણો લીધો છે ખાધ્યું નહીં કહું છે ભાઈ ખાવાની તો મારે જરૂર પડે નહીં. બરોબર? હું શું કહેવા માંગુ છું કે ભાઈ દેખાવે આમ દેખાય છે પણ મનમાં થોડો ડગુ પશુ છે એવું લાગે છે ભાઈ. મળે તું ગાયનું પરમણ મિલજે મારા સાહેબ હા માં. એ માં દુઃખના વાવેતર આવ એટલે માં યાદ આવ સુખના દારા માતને યાદ ના કર ભાઈ જબા વાળો ભરજો વગાની વાતો ભાઈ ગાયા હું કહું છું તારું ગવાનું પરમાણુ નાનું તો વાત પતી ગઈ. વાહ બસ બાબા રમો જો બસ એટલું જો માં હું કહું છું કે ભાઈને મેં ટેકી આપી છે હું આ ટેકીનું પૂરું કરીને મેળવાની નહીં. બસ બરોબર? માં. મેં રસ્તો હાલું છું તો એને એટલી દોડ રાખવાની છે કે કોઈ ખાવાનું ખાતો હોય બરોબર કોઈ વ્યસન કરતું હોય તે બધું મૂકી દેજે. હું હા, કહું છું. હા માં. બરોબર? ખાવામાં આમ ધન્ના પડતી ને મુકાઈ દેવું આ ના બીજું- ના ખાવાની બાબતમાં સમજતા હોય તો મારું ખાલી 2 શબ્દની ઇશારો કાપીશ. બરોબર? સાચું માં સમજ્યા? અને હું શું કહું છું કે આટલે તમારી વેરા વાળવી હોય સાચું માં તો હું બતાવું એ રસ્તો હેડજો. બરોબર? હું શું કહું છું બોલો માં કે આહો 4 જણા બે હોય પંચ હોય તમારું બરોબર બરોબર કોઈ વ્યવહાર હોય બરોબર તો એના ઓગણી જવાનું રાખજો. બરોબર? બરોબર? મોટા છો ભાઈ કાકા કુટુંબમાં બેસજો. હા મોટા છો માથાની એમ કેવું થાય છે મોટા છો કશોય અગાવા લે જવું જરૂરી છે હા, તમે સોય જ્યાં નહીં ને એટલે તો મારા દારા છે આજે બરોબર માતાને એમ કેવું છે. બધી વાત કોઈ તમને પૂછવાવાળું નહીં. હા મોટા છો અને નેના થઈ રહ્યા છો. બરોબર? તમારા ભાઈના ડંકા એમની વાગતા નહીં ભાઈ બરોબર? 25 ગહણ્યા એ હમ. તો 25 કોઈ વાપર્યા હું કહું છું તો હું ટેકી આપી છે તો ટેકીનું નિવારણ લાઈન મૂકી દેવાની છે. હું તને માર્ગ બતાવી દેવાની છું. માર્ગ તારા હાથમાં છે. તારે વ્યસન તારે ખાવા પીવાનું બધું તારે મૂકી દેવાનું છે. બરોબર? હા. અને આટલે તારે એક કોમ કરવાનું છે. બરોબર? સાચું માં કે તારા ઘરના બાળને મારા નામની તો અગરબત્તી ભરાવજે. બરોબર? અને આટલે તારી વેરા ના વર તો વાત પતી ગઈ. બરોબર? સાચું હું કહું છું એક વિદારા હોય તો એ પણ આ ટેકી પાડજો એક વિદારા ટેકી પાડ્યો એટલે તમારી વેરા ઓટોમેટિક વરે અને અને હું શું કહું છું બરોબર કે ભાઈ કે દેવી દેવતામાં હોય ઘરના કુટુંબો હોય વ્યવહારમાં હોય તો જવાનું રાખજો. બરોબર? અને આટલે વેરા વળી જાય અને તારા સોરાના સંબંધ થઈ જાય. બરોબર? સાચું માં આટલું હું કહેતી જાઉં છું અને આટલા તારી ખમ્મા મજા કરતી એ જાઉં. મારી એ થોડું બા બસ ભાઈ હું શું કહું છું અમુક કોઈનું કોઈ પૂછવું હોય તો કહેજો નકર પછી આમ રજા લઈ લઉં. ના માં એટલે હું- આ રજા લઈ લો બસ બસ માં જેનું કોમ હતું એ તી પાર પાડ્યું છે થઈ ગયું માં બસ માં અમે એક વિદારણથી ટેકી આલી છે એ ટેકી પર એ ભાઈ હેડ હે એનો મારા 100% આમ ટેકી ઉપર 100% તમારે સાચી હેડવાની જરૂર છે. એક રિશ્તેદારની તો ટેકી આપી છે. બરોબર? હું કેવું બરોબર બરોબર તો મિલનભાઈ થોડું ધોન આપજો. હા. પપ્પા હાંડરાઈને તમારા ભય જ છે. હા. બરોબર? એટલું નિવારણ તઈ કરી આપજો. હા વાંધો નહીં હવે. ચલો રખેલ માતની જય. તો ભાઈ હું કેવો રાજભાઈ હા એ તો છે બરોબર બોલો. તો જો તમને વિડીયો ગમ્યો હોય બરોબર તો આમાં એટલું શીખવા મળે છે. બરોબર? કે તમારા જે દેવી દેવતા છે એમને પણ માનજો અને તમારા ઘરના કુટુંબો છે કોઈ પણ વ્યક્તિ છે તેમનું માન મર્યાદા રાખજો. પૈસા તો કોઈ મોટી વસ્તુ નહીં. હું કેવું જો ભાઈ યોંગ ગાજી આવે ને તો તમારું દરેક કામ પૂરું થાય ભાઈ યોંગ ગાજી આવે ને તો કશું નહીં થાય કે એવું લાગતું હોય કે અમારો પૈસો જબરો એ વાત ખોટી વાત તમારી એ વાત ખોટી તમારી પૈસો જબરો નહીં આપણા ભાઈઓનો અંગાત થાય ને તો પૈસો જબરો ને આપણે જબરા લગ્ન એ થઈ જાય ને બધું એ થઈ જાય. બધું જ થઈ જો જાય રાગ એવો સારો હોય ને
તો સોય જવાની જરૂર નહીં. માતાએ ખુશ છે ને બધાએ ખુશ છે. સાચી વાત છે. 100%. જેટલા ભેળા એટલી લીલી વાડી છે, લેર છે. બરોબર? શું કેવું? સાચી વાત છે? સાચી વાત સાચી આજ તો મારા ભાઈ આટલા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો ને શેર કરવાનું ભૂલતા ના મારા મોટા ભાઈ. ચેનલ સબસ્ક્રાઇબ કરજો. 100%. જય માતાજી. જય માતાજી, જય જોગમાયા.